કુંભ રાશિવાળા મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું એ સામાન્ય નથી. જો તમે છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓમાં ઘેરાયેલા છો, જો તમને લાગે છે કે મહેનત છતાં જીવનમાં કંઈ બદલાતું નથી, જો તમે અંદરથી થાકી ગયા છો અને છતાં દુનિયા સામે હસતા રહો છો, તો આજનો આ સંદેશ ખાસ તમારા માટે છે. કારણ કે ગ્રહોની ચાલ હવે ધીમે ધીમે બદલાઈ રહી છે અને કુંભ રાશિવાળાઓના જીવનમાં એક મોટું વળાંક આવવાનો સમય નજીક આવી ગયો છે. પરંતુ આ વિડિયો શરૂ કરતા પહેલા દિલથી એક નાની વિનંતી. જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો અને ઈચ્છો છો કે તમારા જીવનમાં સારો સમય જલ્દી આવે, તો વિડિયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ સકારાત્મક ભવિષ્યવાણીઓ તમને સતત મળતી રહે. હવે ચાલો શરૂ કરીએ આજની એક ખાસ વાત, જે કદાચ તમારા જીવનની દિશા બદલી શકે છે. કુંભ રાશિવાળાઓ, તમે છેલ્લા થોડા મહિનાઓમાં જે કંઈ સહન કર્યું છે એ કોઈ સામાન્ય માણસ માટે સરળ નહોતું. કેટલીય રાતો એવી ગઈ હશે જ્યારે તમે બહારથી શાંત દેખાતા હતા, પરંતુ અંદરથી સંપૂર્ણ રીતે તૂટી રહ્યા હતા. ક્યારેક પૈસાની ચિંતા, ક્યારેક પરિવારની સમસ્યાઓ, ક્યારેક નોકરીનો ડર અને ક્યારેક પોતાના જ લોકો તરફથી મળેલો અવગણો. સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે જ્યારે માણસ સાચો હોવા છતાં વારંવાર હારી જાય. તમે કદાચ કોઈને કહ્યું નહીં હોય, પરંતુ ભગવાને તમારી દરેક ચિંતા જોઈ છે, દરેક આંસુ અનુભવ્યા છે અને હવે સમય ધીમે ધીમે બદલાવાની શરૂઆત કરી રહ્યો છે. આ દિવસોમાં ઘણા કુંભ રાશિવાળાઓને અજીબ પ્રકારની બેચેની અનુભવાઈ રહી છે. મન સતત કંઈક વિચારે છે, રાત્રે ઊંઘ પૂરતી નથી આવતી, ક્યારેક અચાનક કોઈ જૂની યાદ દિલમાં આવી જાય છે, તો ક્યારેક કોઈ કારણ વગર ડર લાગવા લાગે છે. જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો સમજી લેજો કે આ સામાન્ય વાત નથી. જ્યોતિષ અનુસાર જ્યારે માણસના જીવનમાં મોટો બદલાવ આવવાનો હોય છે, ત્યારે પહેલા તેની ઊર્જામાં પરિવર્તન દેખાવા લાગે છે. પ્રકૃતિ માણસને પહેલેથી સંકેત આપે છે અને કુંભ રાશિવાળાઓ માટે આ સમય એવો જ એક સંકેત લઈને આવ્યો છે. તમારામાંથી કેટલાક લોકોને આ દિવસોમાં વારંવાર એક જેવા સપના પણ દેખાતા હશે. કોઈ મંદિર, કોઈ પાણી, કોઈ અજાણી જગ્યા અથવા કોઈ જૂનો માણસ જે ઘણા સમયથી જીવનમાં નથી. આ બધું જ આવનારા પરિવર્તનના ઈશારા માનવામાં આવે છે. પરંતુ અહીં એક ખાસ ચેતવણી પણ છે. તમારી આસપાસ એક એવી વ્યક્તિ હાજર છે જે સામેથી તમારી ચિંતા કરતી દેખાય છે, પરંતુ અંદરથી તમારી પ્રગતિ જોઈ શકતી નથી. કદાચ કોઈ મિત્ર, કોઈ સંબંધી અથવા કોઈ એવો માણસ જેના પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો. તેથી આ દિવસોમાં દરેક વ્યક્તિને પોતાની દરેક વાત કહેવી યોગ્ય નહીં બને. કુંભ રાશિવાળાઓ, તમારું દિલ બહુ સાફ હોય છે. તમે એકવાર કોઈને પોતાનું માની લો, પછી તેની માટે બધું આપી દો છો. લોકોની મદદ કરવી, બીજાના દુઃખમાં દુઃખી થવું અને પોતાની લાગણીઓને દબાવીને પણ બીજાને ખુશ રાખવાની કોશિશ કરવી, આ તમારી સૌથી મોટી ખાસિયત છે. પરંતુ ઘણીવાર આ જ ખાસિયત તમારી નબળાઈ બની જાય છે. કારણ કે દુનિયામાં દરેક માણસ તમારા જેટલો સાચો નથી હોતો. ઘણા લોકો માત્ર પોતાનો મતલબ પૂરો કરવા માટે નજીક આવે છે અને પછી સમય બદલાતા દૂર થઈ જાય છે. શું તમારી સાથે પણ આવું થયું છે? તમે કોઈ માટે દિવસ રાત ઊભા રહ્યા, પરંતુ જ્યારે તમને જરૂર પડી ત્યારે એ જ માણસ ગાયબ થઈ ગયો? હવે સમય આવી ગયો છે ખુદની કિંમત સમજવાનો. દરેક કોઈ માટે પોતાને તોડતા રહેવું જરૂરી નથી. જો કોઈ માણસ વારંવાર તમને દુઃખ આપે, તમારી લાગણીઓની કદર ના કરે અથવા તમને માત્ર ઉપયોગ માટે યાદ કરે, તો તેને પકડી રાખવું તમારા માટે નુકસાનકારક બની શકે છે. ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે આવનારા સમયમાં તમારા જીવનમાં એવા લોકો પ્રવેશ કરશે જે સાચામાં તમારી કિંમત સમજશે. પરંતુ તેના માટે પહેલા તમારે ખુદને કમજોર સમજવાનું બંધ કરવું પડશે. આ દિવસોમાં સૌથી વધારે સાવધાની પૈસાની બાબતમાં રાખવાની છે. કોઈને ઉધાર આપવું, કોઈની મીઠી વાતોમાં આવીને રોકાણ કરવું અથવા કોઈ કાગળ પર વિશ્વાસ કરીને સહી કરી દેવી, આ બધું નુકસાન આપી શકે છે. કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે એક નાનો ખોટો નિર્ણય મોટી પરેશાની ઊભી કરી શકે છે. ખાસ કરીને ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો તમને પાછળથી પસ્તાવો કરાવી શકે છે. તેથી આ સમય સમજદારીથી ચાલવાનો છે, લાગણીઓથી નહીં. અને હા, કુંભ રાશિવાળાઓ, તમારા ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખજો. આ દિવસોમાં નાની વાત પણ મોટો વિવાદ બની શકે છે. કદાચ કોઈ પોતાના માણસ સાથે દલીલ થઈ જાય, જૂની વાતો ફરીથી બહાર આવી જાય અથવા કોઈ તમને જાણી જોઈને ઉશ્કેરવાનો પ્રયાસ કરે.
પરંતુ યાદ રાખજો, જે માણસ આ સમયમાં પોતાના મન પર નિયંત્રણ રાખશે તે જ આગળ જઈને સૌથી મોટો ફાયદો મેળવે છે. કારણ કે કિસ્મત બદલાવા પહેલા માણસની ધીરજની આખરી પરીક્ષા જરૂર લેવાય છે. હવે વાત કરીએ એક ખબરીની જે ધીમે ધીમે તમારી તરફ આગળ વધી રહી છે. ઘણા કુંભ રાશિવાળાઓ માટે અટકેલા કામોમાં ગતિ આવવાની શક્યતા છે. જે કામ વારંવાર અટકી રહ્યું હતું તેમાં અચાનક પ્રગતિ જોવા મળશે. કેટલાક લોકોને નોકરી અથવા ધંધાથી જોડાયેલા સારા સમાચાર મળી શકે છે, તો કેટલાક લોકોના અટકેલા પૈસા પાછા મળવાના યોગ બની રહ્યા છે. ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ ધીમે ધીમે ઓછો થવા લાગશે અને ફરીથી ખુશીઓનો માહોલ બનશે. સૌથી ખાસ વાત, જે લોકો લાંબા સમયથી એકલાપણું અનુભવતા હતા તેમને હવે એવા લોકો મળવાના છે જે સાચામાં તેમનો સાથ આપશે. ક્યારેક ભગવાન માણસને એકલો એટલા માટે રાખે છે કે ખોટા લોકો દૂર થઈ જાય અને સાચા લોકો માટે જગ્યા બને. તેથી જે લોકો તમારું સાથ છોડીને ગયા છે તેમની પાછળ ભાગવાનું હવે બંધ કરો, કારણ કે આવનારો સમય તમારા માટે નવી શરૂઆત લઈને આવી રહ્યો છે. કુંભ રાશિવાળાઓ, એક વાત હંમેશા યાદ રાખજો, જ્યારે માણસની કિસ્મત ચમકવાની હોય છે ને ત્યારે પહેલા તેની આસપાસનો માહોલ અશાંત થવા લાગે છે. ઘણીવાર ખર્ચ વધી જાય છે, ઘણીવાર સંબંધોમાં ગેરસમજ ઊભી થાય છે અને ઘણીવાર માણસ પોતે જ ડરવા લાગે છે કે હવે શું થશે. પરંતુ ડરવાનું નથી. આ સમય તમને તોડવા માટે નથી આવ્યો, તમને મજબૂત બનાવીને આગળ વધારવા માટે આવ્યો છે. હવે વાત કરીએ એ ઉપાયોની જે આ સમયને તમારા માટે વધારે શુભ બનાવી શકે છે. સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાના બંને હાથોને જુઓ અને ભગવાનનું નામ લઈને મનમાં કહો, આજનો દિવસ મારા માટે શુભ છે. આ નાની એવી આદત ધીમે ધીમે તમારી અંદરની ઊર્જા બદલવા લાગે છે. શનિવાર અને મંગળવારે હનુમાનજી સામે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવજો અને ઓમ હનુમતે નમઃ મંત્રનો 21 વાર જાપ કરજો. આ ઉપાય નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. જો શક્ય હોય તો કાળા કૂતરાને રોટલી ખવડાવજો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરજો, કારણ કે આ સમયમાં તમારા માટે પુણ્ય અને દયા ખૂબ જ ઝડપથી કામ કરશે. રાત્રે સૂતા પહેલા મોબાઈલમાં ખોવાઈ રહેવાને બદલે 2 મિનિટ આંખો બંધ કરીને ભગવાનનો આભાર માનવાનું શરૂ કરજો. ધીમે ધીમે મન શાંત થવા લાગશે અને જ્યારે માણસનું મન શાંત હોય છે ત્યારે જ સાચી તકો તેની જિંદગીમાં ટકતી હોય છે. અને હવે સૌથી મહત્વની વાત, આવનારા કેટલાક અઠવાડિયા તમારા માટે ખૂબ ખાસ રહેવાના છે. ખાસ કરીને સવારનો સમય શુભ સંકેત લઈને આવી રહ્યો છે. જો આ દિવસોમાં અચાનક મન હળવું લાગવા લાગે, કોઈ સારા સમાચાર મળે અથવા અંદરથી સકારાત્મક ઉર્જા અનુભવાય તો સમજી લેજો કે બદલાવ શરૂ થઈ ગયો છે. 17મી તારીખની આસપાસ અથવા તેના પછીનો સમય ઘણા કુંભ રાશિવાળાઓ માટે ભાગ્ય ખોલનારો સાબિત થઈ શકે છે. કોઈ ફોન કોલ, કોઈ મુલાકાત અથવા કોઈ નવી તક તમારી જિંદગીની દિશા બદલી શકે છે. કુંભ રાશિવાળાઓ, તમારી મહેનત ક્યારેય વ્યર્થ ગઈ નથી. ભગવાને તમારી દરેક લડત જોઈ છે. જે દર્દે તમને રાતોમાં જગાડ્યા, જે ચિંતાએ તમને અંદરથી કમજોર કર્યા, હવે એ જ વસ્તુઓ તમને મજબૂત બનાવીને આગળ ધપાવવાની છે. બહુ જલ્દી એ લોકો પણ તમારી સફળતાની ચર્ચા કરશે જેઓ આજે તમને કમજોર સમજે છે. બસ એક વાત હંમેશા યાદ રાખજો, પોતાને ક્યારેય નબળા ના સમજતા, કારણ કે જે દિવસે માણસ પોતે પર વિશ્વાસ રાખવાનું શરૂ કરે છે ને એ જ દિવસથી કિસ્મત પણ તેનો સાથ આપવાનું શરૂ કરી દે છે. તો કુંભ રાશિવાળાઓ, આજની આ ભવિષ્યવાણીમાં તમે જાણ્યું કે કેવી રીતે હવે ધીમે ધીમે તમારી જિંદગીનો કઠિન સમય પાછળ છૂટવાનો છે અને સારા દિવસોની શરૂઆત થવાની છે. જો તમે દિલથી ઈચ્છો છો કે ભગવાનની કૃપા તમારા પર સતત બની રહે તો કોઈનું ખરાબ ના વિચારતા, જરૂરિયાતમંદની મદદ કરતા રહેજો અને ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ના તોડતા. હવે જતા જતા કોમેન્ટમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂર લખજો, જેથી મહાકાલની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ સંદેશ તેમને જરૂર શેર કરજો જેમને આ સમયે આશાની સૌથી વધારે જરૂર છે. રાધે રાધે. જય શ્રી મહાકાલ.